નમસ્કાર દર્શક મિત્રો, સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી. પળેપળના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર. સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલીમાં 1 કલાકથી ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર. ઈડર પંથકમાં મેઘ મહેર, ગરમીથી રાહતનો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રાજ્યમાં ઓછા વરસાદ વચ્ચે ઈડર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી છે. સાબરકાંઠા જિલ્લાના રાજ્યમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હોવા છતાં આજે ઈડર વડાલી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક સમયથી ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ આશા જાગી છે. સાબરકાંઠાના હિંમતનગર અને વડાલી પંથકમાં બપોર બાદ અચાનક વરસાદમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ઈડર, સુરપુર, રતનપુર, બળવાવ, કાવા, ઉમેદપુર, ગંભીરપુરા અને મોહનપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને છેલ્લા ઘણા દિવસોથી અનુભવાતી ગરમી તથા ઉકળાટમાંથી લોકોને મોટી રાહત મળી છે. બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. જોકે રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સાબરકાંઠા જિલ્લામાં નોંધાતા હજુ પણ પૂરતા અને સતત વરસાદની ખેડૂતો આતુરતાથી હાલ તો રાહ જોઈ બેઠા છે, જેથી વાવણીનું કામ ગતિ પકડી શકે. ધોધમાર વરસાદને પગલે ઈડરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જવાનપુરા તરફ જતો મુખ્ય માર્ગ તેમજ ગણેશ વિલા તરફ જોડતા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી. પળેપળના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર. સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલીમાં 1 કલાકથી ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર. ઈડર પંથકમાં મેઘ મહેર, ગરમીથી રાહતનો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રાજ્યમાં ઓછા વરસાદ વચ્ચે ઈડર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી.